ગુજરાતમાં મેઘરાજાએ અમુક જિલ્લાઓમાં અમુક વિસ્તારોમાં કહેર વરસાવ્યો છે। બીજી બાજુ અમુક વિસ્તાર જે ખૂબ તૈયાર હતા વરસાદ માટે ત્યાં દાવ થઈ ગયો છે। અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા, જનજીવન સાવ ઠપ થઈ ગયું। આજે 6 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 17 ઇંચ જેટલો વરસાદ એક વિસ્તારમાં પડે તો એની સ્થિતિ શું થાય એ આપણે કલ્પના પણ ન કરી શકીએ। હવામાન વિભાગે હજુ પણ અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે। આજે આખા દિવસમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો અને કયા જિલ્લાની શું સ્થિતિ છે, વિસ્તારથી આ વિષય પર વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીના ડેટા જોઈએ તો 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધારે વરસાદ એ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વઢવાણમાં 6.18 ઇંચ વરસાદ નોંધાયો છે અને ત્યાં જનજીવન સાવ ઠપ થઈ ગયું છે। સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ભારે વરસાદના કારણે લીલાપુર ગામ જે છે સંપર્ક વિહોણું થઈ ગયું। ઉમઈ નદીના પાણીના કારણે અંડરબ્રિજ બંધ થઈ ગયા અને એ ગામ સંપર્ક વિહોણું થયું। એના આસપાસના પણ અનેક ગામ એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા। ત્યાં કોઈ પણ વાહન વ્યવહાર પહોંચી શકે કે એમને બચાવી શકાય એ પરિસ્થિતિમાં નથી। સાથે જ ખેડાના વસોમાં 17 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને ત્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ। વસોના જે ડ્રોન ફૂટેજ આવ્યા છે જોઈને આપણને ખબર પડે કે આખે ને આખું વિસ્તાર જે છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેડા જિલ્લાના વસો તાલુકામાં મેઘરાજાએ જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એના કારણે 17 ઇંચ વરસાદ ખાબકતા ત્યાં ગાડીઓ તણાઈ રહી છે, ઘરો ડૂબી ગયા છે। ખારીકુઈથી લઈને અનેક વિસ્તારો, બજારના જે વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ ભારે વરસાદના કારણે હજારો વીઘા ખેતીની જે જમીન હતી ત્યાં પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે ત્યાં હવે ખેતી કેવી રીતના થશે એ પણ પ્રશ્ન છે। રાજકોટ, સુરેન્દ્રનગરની પણ એ જ પરિસ્થિતિ છે, એટલે સૌરાષ્ટ્રનો વારો હતો અને સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સતત વરસાદ પડી રહ્યો છે। સિઝનનો કુલ 13 ઇંચ વરસાદ ત્યાં અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે। રાજકોટ શહેરમાં ગઈકાલ રાતથી જ વરસાદની શરૂઆત થઈ છે। બપોર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। શહેરમાં સિઝનનો કુલ 13 ઇંચ વરસાદ નોંધાયો છે। અલગ અલગ સેન્ટરોમાં જે નોંધણી થઈ છે પ્રમાણે રાજકોટમાં પણ આજે ખૂબ વધારે વરસાદ પડ્યો છે। સુરતના મગોપ વિસ્તારમાં મીઠી ખાડી જે છે ઓવરફ્લો થવાના આરે છે, એટલે ત્યાં ઓવરફ્લો થાય તેવી સંભાવના છે। BRTS સ્ટેશન નજીક અડધાથી 1 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। લોકો ત્યાંથી પસાર થવા માટે પણ ત્યાં જગ્યા જ નથી, એટલે ક્યાંય બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। સુરતની પરિસ્થિતિનું વિવરણ કરી શકાય એવી પરિસ્થિતિ જ નથી, કારણ કે સુરતમાં છેલ્લા 2 વરસાદના રાઉન્ડમાં સુરતની જે સુરત બદલાઈ છે, મહાનગરપાલિકાનું કામ આપણને જે દેખાયું છે, આપણે બધા જ આખું ગુજરાત એનું સાક્ષી છે। હવામાન વિભાગે રેડ એલર્ટ હજુ પણ અનેક વિસ્તારોમાં આપ્યા છે। આગામી 3 કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે। એના સિવાય બનાસકાંઠા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે અને હાલ બધી જ જગ્યાએ તંત્ર એકદમ તૈનાત છે। રાજ્યના બધા જ વિસ્તારોમાં જ્યાં વધુ વરસાદ પડી શકે તેવી પરિસ્થિતિમાં NDRF, SDRFની ટીમ, લોકોના બચાવની કામગીરી બધું જ ચાલી રહ્યું છે। આજનો દિવસ એટલે આગામી 48 કલાક ખૂબ ભારે હતા, જેમાં અનેક વિસ્તારો એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારો પૂર્ણ આજે થવાનો છે રાત સુધીમાં। કાલથી વાતાવરણમાં ફરીથી પલટો આવશે। અત્યારે હજુ પણ આજની રાત જે છે એ ભારે છે, એટલે નદી નાળાની આસપાસના વિસ્તારો, નીચાણના વિસ્તારોથી આપણે દૂર રહીએ। સ્થાનિક તંત્ર આપણને જે સૂચનાઓ આપે છે એનું પાલન કરીએ એવી આશા રાખીએ।